નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। વલતાડ સ્વામિનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતા વિવાદ ઊભો થયો છે। સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા કરેલ જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેને લઈને સુરતમાં સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ સાથે જ વીરપુરમાં રઘુવંશી સમાજ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, તેમજ સમસ્ત વીરપુર 2 દિવસ બંધની જાહેરાત પણ કરાઈ છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। જ્ઞાન પ્રકાશ સ્વામીને ટિપ્પણીનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, તેને લઈને વધુ વિગતો સામે આવી છે। તો રાજકોટથી હાલ સમાચાર મળી રહ્યા છે। જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણીનો વિવાદ પ્રકાશમાં આવ્યો છે, તેને લઈને વધુ વિગત છે। રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલા લાલઘૂમ થયા છે। પરસોત્તમ રૂપાલાએ જ્ઞાન પ્રકાશ સ્વામીનો ઉધડો લીધો છે। આવા સ્વામીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી જરૂરી છે, પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું। સાથે જ જણાવ્યું કે જે તે સંપ્રદાયો અને અનુયાયીઓ પણ કાર્યવાહી કરે। દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે। બીજું, જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે, જે કેન્દ્રમાં હરિહરનો હાથ 3 ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી, પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, જ્યાં માણસોને ઊભા રાખ્યા છે। હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ। એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ। હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ। અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ। અને અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। સનાતન સંત સમિતિ દ્વારા વડતાલ ધામને નોટિસ મોકલવામાં આવી છે। તો અમદાવાદથી સમાચાર છે। અવારનવાર સનાતન ધર્મના અપમાન બાબતે નોટિસ પાઠવાય છે। જ્યોતિર્નાથ મહારાજ દ્વારા નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે। અમદાવાદમાં સનાતન સંત સમિતિએ વડતાલ ધામને નોટિસ મોકલી છે। સનાતન ધર્મને ઠેસ અને હાનિ પહોંચાડવાના પ્રયાસ બદલ આ નોટિસ પાઠવાઈ છે। ખોટી વાતો કરી વૈમનસ્ય ફેલાવ્યા બાદ માફી માંગવાની ગુનાહિત પ્રવૃત્તિઓ એક પછી એક વારંવાર સામે આવી રહી છે। આ પ્રકારના દુષ્પ્રચાર બદલ કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી, તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। મૂળભૂત જે વાતો છે એ છે કે સનાતન ધર્મને સતત હાનિ કરતા હતા, તેમાં પહેલો નંબર આવે સ્વામિનારાયણ। આ સંપ્રદાયના લોકોએ ભાગવત સપ્તાહથી માંડીને જુદી જુદી વાતો કરીને ઘનશ્યામ પાંડેના ગુણગાન ગાયા। સ્કંદ પુરાણનો ઉલ્લેખ કરીને ભગવાન સ્વામિનારાયણે ભગવાન જે વિષ્ણુના અવતારથી ફાલતુ વાતો લોકો સમક્ષ મૂકી, અને સાથે સાથે તમે જાણો સારંગપુરથી લઈને અત્યાર સુધી હનુમાનજીના અપમાનથી માંડીને જુદા જુદા વિષયો સતત ને સતત બજારમાં લોકોની સાથે વૈમનસ્ય ફેલાવવાની વાતો કરી। જે બાબતે આજે પહેલું કાર્ય કે આજે ફાગણ વદ પાંચમ, ફાગ મહિનો ચાલુ થાય, ફાગણ એટલે કેસોડાના ફૂલ ઉગે એટલે મુંબઈ ખાતે પ્રબોધ સ્વામીના સ્વાગતમાં પ્રવચન આપ્યું હતું, અને ત્યારે આ પ્રવચન દરમિયાન સ્વામી ભક્તોનો બફાટ સામે આવ્યો છે। હરિપ્રબોધમ ગ્રુપના હરિભક્તની જાહેર સભામાં ડંફાસ સામે આવી છે। પ્રબોધ સ્વામીને ગંગાને પવિત્રતા આપનાર જણાવ્યા હતા। સ્વામી ભક્તે જણાવ્યું હતું કે ગંગાને પ્રબોધ સ્વામીએ પવિત્ર કરી છે। પ્રયાગરાજની પવિત્રતાને પવિત્ર કરનાર પ્રભુ આવી રહ્યા છે, જ્યારે સ્વામી ભક્તના બફાટનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે।
ગુજરાત સરકાર દ્વારા યુસીસી માટે સમિતિની રચના કરવામાં આવી છે. કમિટીના સભ્યો આજથી જ કામ શરૂ કરી રહ્યા છે. કમિટી યુસીસી ગુજરાતમાં લાગુ કરવાની જરૂરિયાત શું છે તેનો ડ્રાફ્ટ બનાવશે, જ્યારે પબ્લિક અભિપ્રાય માટે 2 સમિતિ પણ બનાવવામાં આવી છે. कि यूसीसी यूनिफॉर्म सिविल कोड गुजरात में लागू करना है, उसकी क्या रिक्वायरमेंट है, ये सब पहले हम एसेस करके हम एक ड्राफ्ट बनाएंगे. इसके लिए हम पब्लिक कंसल्टेशन करेंगे. पब्लिक कंसल्टेशन के लिए हमने हमारी कमेटी की टू कमिटीज़ बनाई है, सब कमिटीज़. उसमें पब्लिक कंसल्टेशन के लिए लोग जाएंगे और एक ड्राफ्ट बनाने वाली कमेटी. फिर दिल्ली में भी हमारी मीटिंग्स होगी, वहाँ भी हमने ऑफिस एस्टेब्लिश किया है. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસાના નગરપાલિકાના હોદ્દેદારો અંગે પણ ચર્ચા કરાઈ છે. તેમજ જૂનાગઢ મનપા અને પાલિકાના હોદ્દેદારો અંગે પણ મંથન કરવામાં આવ્યું હતું. તો ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 2 દિવસ સુધી ચાલશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવી રહ્યું છે. તો હાલ અત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીની નિયમ 44 હેઠળ જાહેરાતને લઈને ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું. ગુજરાતમાં મેદસ્વીતા દૂર કરવા અભિયાન શરૂ થશે. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની નેમ પણ વ્યક્ત કરી છે. તો સમગ્ર વર્ષ દરમિયાન મેદસ્વીતા દૂર કરવા અંગે અભિયાન ચલાવાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું આ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીની નિયમ 44 હેઠળ જાહેરાત સામે આવી. ગુજરાતમાં મેદસ્વીતા દૂર કરવા અભિયાન શરૂ થશે. સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાતની નેમ પણ વ્યક્ત કરી છે. સમગ્ર વર્ષ દરમિયાન મેદસ્વીતા દૂર કરવા અંગે અભિયાન ચલાવાશે. મેદસ્વીતા ઓબેસિટી માટે ખાસ વર્ણન કરવામાં આવ્યું અને દેશના યુવાનો, દેશના સર્વ નાગરિકો ઓબેસિટી સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ કઈ રીતે બની શકે તે માટે એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું. અને અભિયાન અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી એક ટ્વીટના માધ્યમથી દેશના અલગ અલગ ક્ષેત્રમાં જોડાયેલા લોકોને ઓબેસિટી સામેની ચેલેન્જ પાસ કરવામાં આવી. અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ દેશના પ્રત્યેક નાગરિકની સ્વાસ્થ્યને લઈને ઓબેસિટી સામે જે અભિયાન ઉચક્યો તેમાં ગુજરાત દેશનું સર્વપ્રથમ રાજ્ય છે. રાજ્યમાં સિંહ અને સિંહ બાળના મૃત્યુ ચિંતાજનક મુદ્દો છે. સમાચાર મળી રહ્યા છે તેને જ લઈને રાજ્યમાં સિંહ અને દીપડાના મૃત્યુઆંક જાહેર થયા છે. તો રાજ્યમાં સિંહ અને સિંહ બાળના મૃત્યુ ચિંતાજનક છે. 2 વર્ષમાં 265 સિંહ અને 456 દીપડાના મૃત્યુ થયા છે. છેલ્લા ઘણા સમયથી ગીરમાં સિંહને લઈને ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે. પર્યટકોને સિંહ દર્શન કરવા માટે યોજાય છે ગેરકાયદેસર રીતે લાયન શો. તો ગીર સફારીમાં પણ સિંહની પજવણી મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આમ રાજ્યમાં સિંહ અને સિંહ બાળના મૃત્યુ થઈ રહ્યા છે, જે એક ચિંતાજનક મુદ્દો છે. રાજ્યમાં સિંહ દીપડાના મૃત્યુઆંક જાહેર થયા છે. 2 વર્ષમાં 265 સિંહના મોતના સમાચારનો આંકડો ચિંતાનો વિષય છે.
ચાલુ બજેટ સત્ર દરમિયાન રાજ્યના 2 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. તો સમાચાર મળી રહ્યા છે કચ્છ કલેક્ટર અમિત અરોરાની બદલી થઈ છે. અમિત અરોરાની બદલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થઈ છે. તો ચાલુ બજેટ સત્ર દરમિયાન રાજ્યના 2 આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે તેમની નિમણૂક થઈ છે. અમિત અરોરાની નિમણૂક થઈ છે. નાણાં વિભાગના એડિશનલ સેક્રેટરી આનંદ પટેલ બન્યા છે. કચ્છ કલેક્ટર બજેટ સત્રમાં નાણાં વિભાગના આનંદ પટેલની બદલી થઈ છે. તો સમાચાર મળી રહ્યા છે ચાલુ બજેટ સત્ર દરમિયાન રાજ્યના 2 આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ. જીપીએસસી ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપ્યું છે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. જીપીએસસી ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જીપીએસસી ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપ્યું. જીપીએસસી દ્વારા લેવાતી વર્ગ 1 અને 2 ની પરીક્ષામાં ફેરફાર કરાયા છે. 200 માર્ક્સના 2 પ્રશ્નપત્રના બદલે એક જ પ્રશ્નપત્ર 200 ગુણનું રહેશે. ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને 3 સામાન્ય અભ્યાસના 99 ગુણ. તો પરીક્ષામાં 100 ગુણ ઇન્ટરવ્યુના હતા. હવે ગુજરાતી અને અંગ્રેજીમાં 25% ગુણ મેળવવા ફરજિયાત છે. ગુજરાતી અને અંગ્રેજીના ગુણ મેરિટમાં નહીં ગણાય. બાકીના વિષયોના ગુણ મેરિટમાં ગણવામાં આવશે. તો પરીક્ષામાં 150 ગુણનું ઇન્ટરવ્યુ રહેશે. કારણ કે યુપીએસસીમાં સામાન્ય નિબંધનું 1 પ્રશ્નપત્ર, સામાન્ય અભ્યાસના 4 પ્રશ્નપત્ર ઉપરાંત એક ઓપ્શનલ વિષય છે, એના 2 પ્રશ્નપત્રો છે. ગુજરાતની અંદર આપણે ઓપ્શનલ વિષય નથી અને એનું કારણ એ છે કે ઓપ્શનલ વિષયની અંદર ક્યારેક કોઈ વિષયની અંદર વધારે ગુણ આવે, કોઈ વિષયમાં ઓછા ગુણ આવે, એટલે નોર્મલાઇઝેશનનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે, જે આપણે ત્યાં પહેલાં પણ નહોતો અને આપણે અત્યારે પણ ઓપ્શનલ વિષયમાં ઉમેર્યો નથી. એટલે યુપીએસસીમાં ઓપ્શનલ વિષય છે, અહીંયા ઓપ્શનલ વિષય નથી. બાકી યુપીએસસી અને જીપીએસસીની જે સિવિલ સર્વિસ પરીક્ષા છે એ સરખા જ જેવી છે. વડોદરા શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અવારનવાર અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે વડોદરાથી. તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે અકસ્માતોનો સિલસિલો વડોદરામાં યથાવત જોવા મળી રહ્યો છે. અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. વધુ એક અકસ્માતની ઘટના વડોદરાથી સામે આવી. ટ્રેક્ટર પાછળ રિક્ષા અથડાતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 મહિલાઓને ગંભીર ઈજા પહોંચી છે. હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાય છે. તો વડોદરા શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકોટા દાંડિયા બજાર બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો. ટ્રેક્ટર પાછળ રિક્ષા અથડાતા અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 મહિલાઓને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાટણથી સમાચાર મળી રહ્યા છે. હારીજ સમી હાઈવે ઉપર એક પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળ્યું છે. તો પાટણથી સમાચાર છે. હારીજ સમી હાઈવે ઉપર પાણીની લાઇનમાં ભંગાણ થયું છે. સરવાલ ગામ નજીક પીવાના મીઠા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. શંખેશ્વર ગ્રામ્ય વિસ્તારોને જોડતી રો વોટર લાઇનમાં ભંગાણ સર્જાયું છે. તો લાઇનમાં ભંગાણ થતાં જ હાઈવે ઉપર હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. છેલ્લા ઘણા સમયથી પાણીનો વેડફાટ થતા તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે. તાપીથી સમાચાર મળી રહ્યા છે. તાપીથી શિક્ષણને સમશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સોનગઢ તાલુકાની આ ઘટના છે. પ્રાથમિક શાળા એ પ્રેમની પાઠશાળા બની છે. તો ભૂતકાળમાં શાળાઓમાં મટન પાર્ટી અને ધર્મ પરિવર્તનની ફરિયાદો નોંધાય છે. શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે પ્રેમલીલા કરીને ખેલ ખેલ્યો છે. તો યુવકને પ્રેમલીલાની જાળમાં ફસાવીને સમગ્ર મામલો બહાર આવ્યો છે. બદનામીને લઈને ગ્રામજનોએ લંપટ શિક્ષકને સમજાવ્યો છે. તો તાપીથી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોનગઢ તાલુકામાં પ્રાથમિક શાળા બની છે પ્રેમની પાઠશાળા. શિક્ષકે પોતાની લંપટ લીલા ચાલુ શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. તો શાળાની સમિતિએ 24મી ફેબ્રુઆરીએ શિક્ષણ અધિકારીને રજૂઆત કરી.
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ દ્વારા ખાસ વિગતો આપવામાં આવી તો વિધાનસભામાં હાલ અત્યારે પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે અને તે દરમિયાન ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ દ્વારા અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસ ખાતે ચેપી રોગની હોસ્પિટલના નવા બાંધકામને સંદર્ભે પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ કામગીરી માટે અંદાજિત 588 કરોડની વહીવટી મંજૂરી અપાઈ છે. નવી બનનાર 500 બેડની ચેપી રોગની હોસ્પિટલ તથા 900 બેડની જનરલ હોસ્પિટલમાં 300 બેડ આઈસીયુ અને સ્પેશિયલ રૂમ, વીઆઈપી રૂમ મળીને કુલ 2018 બેડ હોસ્પિટલ ઉપલબ્ધ થશે. દાહોદમાં નાની વિદ્યાર્થીની પાસે શિક્ષકે પોતાના બૂટ ધોળાવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. બુઝર્ગ ગામની મહેંદી ફળિયા પ્રાથમિક શાળાની આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અન્ય એક વિદ્યાર્થી પાસે શૌચાલય સાફ કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. વિદ્યાના મંદિરમાં બાળકોને મજૂરી કરાવતો હોવાનો વિડીયો વાયરલ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. અમેરિકામાં ગેરકાયદેસર વસતા યુવકની અટકાયત કરવામાં આવી છે. ત્યારે સંજોગોમાં કલોલનો એક પટેલ યુવક મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા પહોંચી ગયો હતો. જોકે માત્ર 1 જ મહિનાના વસવાટ દરમિયાન તે ઇમિગ્રેશન વિભાગની નજરે ચડી જતા તેને પન્નામાંથી દિલ્હી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. દિલ્હીથી અમદાવાદ આવેલા આ યુવકની સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઈ અને વધુ તપાસ એસઓજીએ હાથ ધરી છે. लास्ट 2 फरवरी 2025 को अहमदाबाद से दिल्ली होके कनाडा गए थे. कनाडा के बाद वो न्यूयॉर्क सिटी अमेरिका की बॉर्डर में पहुंचते उसने वहाँ पे पेट्रोलिंग पुलिस पेट्रोलिंग ने उसको यहाँ पे पकड़ा और वहाँ से उसको वापस यहाँ पे रिपोर्ट कर दिया है. अभी रिपोर्ट उसके पास जो उसका पासपोर्ट है वो कोई वसीम खलील नाम के आदमी से नाम का पासपोर्ट लेके वो गया था, इसलिए उसने वापस रिपोर्ट कर दिया है उसको. અમદાવાદના બોપલમાં યુવક પર હુમલો કરનાર પૂર્વ મંગેતર અને તેના પતિની પોલીસે ધરપકડ કરી છે. પૂર્વ મંગેતરે પતિ સાથે મળીને યુવકને કાર વડે ટક્કર મારી હતી. 13 વર્ષ પહેલા સગાઈ તોડનારા યુવકને યુવતીએ કારથી ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ફંગોળાયેલા યુવકને છરીના 3 ઘા પણ ઝીક્યા હતા. જ્યારે બોપલ પોલીસે સમગ્ર કેસની આગળની તપાસ શરૂ કરી છે. તો આ જે અલ્ટો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાછળથી ભટકાણે અને એને પછી આજે જે રિંકુ જે છે જે એની એક્સ મંગેતર હતી એ છરીના એને ઉપર ઘા કર્યા હતા. એને ઉપર ટોટલ 3 ઘા કરવામાં આવ્યા હતા ઓર ખરેખર મારવાના ઈરાદેથી એ બંને આવ્યા હતા. ઓર એને પૂછપરછમાં એને બાકી બધા એવિડન્સીસને આધારે અમે કોર્ટમાં રિપોર્ટ કરેલી છે અને એની બીએનએસની કલમ 109(1) અને કલમ 60નો એમાં જો એડ કરવામાં આવ્યો હતો. અને એ બંને કલમ જે જૂની જે કલમ 307 અને 120(b) ને કરસ્પોન્ડિંગ છે. ઓર અત્યારે બંને પોલીસ કસ્ટડીમાં છે ઓર એને આજે જે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એ બંને જે જુદા જુદા જે પહેલી મહેસાણા ગયા હતા, મહેસાણાથી પછી ત્યાં ભરૂચ વહી ગયા હતા જંબુસર બાજુ, અને પછી એની ફેમિલીને પૂછપરછ કરતા અને અમે અમારા બાતમીદારોને આધારે આ માહિતી મળી કે એ વૈષ્ણોદેવીથી પસાર થવાના છે. તો ત્યાં અમારી ગાડી વોચમાં હતી ઓર એને વૈષ્ણોદેવીથી ત્યાં ઉપાડવામાં આવે.
ખેડામાં મધ્યસ્થ સહકારી બેંકની કપડવંજ શાખામાં રૂપિયા ડિપોઝિટ કરવા આવેલા ગ્રાહકના બેગની ઉઠાંતરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સિંગાલી ગામના સરપંચના રૂપિયા 1,29,000 તેમજ પંચાયતના લેટર પેડ, સિક્કા સહિત જરૂરી કાગળો ભરેલ બેગની ઉઠાંતરી કરવામાં આવી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે કપડવંજ ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. એડીસીસી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકમાં ગયા તો જલવા ગ્રામ પંચાયતના પૈસા ભરવાના હતા અને હું મારી બેગ લઈ અને તલાટીબેનને તાલુકા પંચાયતથી બેસાડી એડીસીસી બેંકમાં ગયો અને ત્યાં જઈને જલવા ગ્રામ પંચાયતના પૈસા ભરવા માટે બેને સ્લીપ ભરીને પૈસા 4,580 રૂપિયા ભરવા હું કાઉન્ટર પર ગયો. મારી બેગ હતી તલાટી બેનને આપી હતી. કહ્યું કે આ બેગ જોજો. હું ભરીને પાછો આવ્યો તો કોઈ અજાણ્યા ઈસમો આ બેગ લઈને નીકળી ગયા છે અને સીસીટીવીમાં 3 જણા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સુરેન્દ્રનગરના પાટડીથી ગેસ ગળતર મૃત્યુ કેસનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જે મામલે પાલિકાના જવાબદાર શખ્સો દ્વારા કેસ પરત લેવા પરિવારજનોને ધમકાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ પરિવારજનો પાટડી પોલીસ મથક ખાતે ન્યાય માંગવા માટે પહોંચ્યા હતા, જેને લઈને આ બાબતે કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી બેસવા માટે નિર્ણય કર્યો હતો. જે બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પીડિત પરિવારની મુલાકાત લીધી તેમજ ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે. ત્યારે પાટડીની અંદર જે વાલ્મીકી સમાજના 2 આશાસ્પદ યુવાનો જે પાટડી નગરપાલિકા ચીફ ઓફિસરની બેદરકારીના કારણે ગુંગળાઈને મોતને ભેટ્યા છે અને અત્યંત ગરીબ પરિવાર આજે પોતાના ન્યાય માટે એમને અર્ધનગ્ન અવસ્થાની અંદર પોલીસ સ્ટેશનની બહાર ધરણા ઉપર બેસવું પડ્યું છે. ત્યારે આજે અમે પીડિત પરિવારની મુલાકાત લીધી છે અને પીડિત પરિવારને પોલીસ તંત્ર દ્વારા આજે જે ખાતરી આપવામાં આવી છે કે 2 થી 3 દિવસ 4 દિવસની અંદર એ તમામ આરોપીઓને પકડી લેશે અને એના કારણે પીડિત પરિવારે આજે એમનું આંદોલન મૃત્યુ રાખ્યું છે. છેલ્લા હમણાં અઠવાડિયાથી નગરપાલિકા દ્વારા એમના માણસ ડુંગરદાન ગઢવીને અવારનવાર અમારા ભાઈને નગરપાલિકા બોલાવવા માટે મોકલવામાં આવતા હતા. જો કે અમારી રોગી ક્રિયાઓ બાકી હોવાથી ફોડતી રહેવામાં હમણાં બધી વિધિ પત્યા બાદ ત્યારે રહેવાના સમયે અમારા ભાઈને નગરપાલિકામાં બોલાવવા ભાઈ ભાભીને બોલાવવામાં આવ્યા હતા અને જેમને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું હતું કેસ પાછો ખેંચવા બાબતે ફરિયાદના ફરિયાદી શ્રી બળદેવભાઈએ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલ હતી કે મરણ જનાર 2 ઈસમો પૈકી એક ઈસમના માતા પિતાને પાટડીના પૂર્વ પ્રમુખ શ્રી મૌલેશભાઈ પરીખ તથા ચેતનભાઈ શેઠે તેઓને પોતાની કચેરીએ બોલાવેલા અને કેસ પાછો ખેંચી લેવા તથા સમાધાન કરવા ધાક ધમકી આપેલી. તે બાબતની અરજી તપાસ કરતા ભોગ બનનારના માતા પિતાનું નિવેદન લેતા તેઓએ લખાવેલ છે કે આવો કોઈ બનાવ બનેલ નથી અને અમને કોઈ ધાક ધમકી કે માનસિક ત્રાસ આપવામાં આવેલ નથી. સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. ઘઉંના ખેતરમાં આગ લાગી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હિંમતનગરના ડેઢોટા ગામેથી તો ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી તણખા ખેતરમાં ચડતા જ આગ લાગી હતી. ખેતરમાં 2 વીંઘા ઘઉંનો તૈયાર પાક ઉભેલો હતો અને ત્યારે જ આગ લાગી હતી. બાજુમાં આવેલા બોર વડે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો, પરંતુ તે પણ નિષ્ફળ ગયો છે. પવન અને ગરમીને લઈને પાકમાં આગ ફેલાતા વધારે નુકસાન થયું છે. સમગ્ર મામલે ખેતર માલિકના પરિવારજને વીજ વિભાગને જાણ કરી છે. સાબરકાંઠાથી આ સમાચાર સામે આવ્યા. ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. હિંમતનગરના એક ગામ ખાતે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી તણખા ઝરતા જ આગનો બનાવ બન્યો હતો. સાબરકાંઠામાં હિંમતનગરના દેધરોટા ગામે આ બનાવ બન્યો છે. ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે પોતાનું રાજીનામું આપ્યા બાદ પણ તેઓએ પોતાનું સરકારી આવાસ ખાલી નહીં કરીને ગેરકાયદેસર રીતે રહેતા હોવાને કારણે હવે વડોદરાના સાંસદે મધ્યસ્થી કરીને સાંસદ દ્વારા પૂર્વ વીસીને ઈમેલના માધ્યમથી પત્ર લખીને બંગલો ખાલી કરવા વિનંતી કરી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જે સમગ્ર તંત્ર છે, એનો જે વહીવટ છે, એમાં પણ તેઓ હજુ એક નકારાત્મક પ્રભાવ પાડી રહ્યા છે.
નવા વાઇસ ચાન્સલરની નિમણૂકમાં પણ તેઓ દ્વારા પ્રભાવ પાડવામાં આવશે એવું એમના દ્વારા જ એવી વાતો ઉપજાવવામાં આવી રહી છે. ત્યારે આ વાતમાં સરકારની છબી જ્યારે ખરડાઈ હોય, સરકારની છબી જ્યારે ખરડાતી હોય અને સરકારશ્રી તો એક ગુડવિલમાં એમને જ્યારે આ તક આપી હોય કે આપ નવું વૈકલ્પિક વ્યવસ્થા કરો ત્યાં સુધી અમે આપને ઘર અહીં રહેવા માટે આપીએ છીએ, ત્યારે સરકારનું જ જો ખરાબ દેખાતું હોય ત્યારે ના છૂટકે મારે એમને ઈમેલ કરવો પડ્યો છે. કોંગ્રેસ નેતા સમા મોહમ્મદે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વિરુદ્ધ કરેલ ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે. આ મામલે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ક્રિકેટની ભાષામાં જવાબ આપ્યો છે. હેમાંગ જોશીએ જણાવ્યું કે કોંગ્રેસ નેતાનું નિવેદન દેશની સાથે છે કે દેશના વિરુદ્ધમાં, તે જ એક મોટો સવાલ છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાને ખબર હોવી જોઈએ કે જે કેપ્ટન સામે આક્ષેપો કર્યા છે તે જ કેપ્ટન આપણને વર્લ્ડ કપ પણ જીતાડ્યો છે. કોંગ્રેસ પાર્ટીને લઈને હંમેશા આપણને કન્ફ્યુઝન રહેતું હોય છે કે એ કઈ બાજુ હોય છે, દેશના વિરુદ્ધમાં હોય છે કે દેશની સાથે હોય છે. અને બીજું કે તેઓ જે કેપ્ટનને જાડ્યા કહી રહ્યા છે એ જ કેપ્ટને આપણને એક વર્લ્ડ કપ જીતાડ્યો છે, એક વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચાડ્યા છે અને ઘણા એમના અંડરમાં નવા લોકોને ગ્રૂમ કરવામાં પણ એમનો સિંહ ફાળો રહ્યો છે. વાત કરીએ કોંગ્રેસ પાર્ટીના કેપ્ટનની, તો એ કેપ્ટન દ્વારા હંમેશા એક સ્ટેન્ડઅપ કોમેડિયન સિવાય એમના કરિયરમાં કોઈ પણ સક્સેસ મળ્યું નથી. ગુજરાત 87 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.